Friends, welcome back to this podcast, Jai Merchant Naitre School of Cine Acting Initiative, powered by Cafe de Rio. અમારા હવે આજના બીજા નવા ગેસ્ટ છે ડિરેક્ટર્સ કટમાં. ડિરેક્ટર્સ એટલે બિહાઇન્ડ ધ સ્ક્રીન જે લોકો કામ કરે છે, જે ડિરેક્ટર એક્ટર સાથે, ટેકનિશિયન સાથે, પ્રોડ્યુસર સાથે, ફિનાન્સર સાથે, સેન્સર સાથે, બધા સાથે પોતપોતાની રીતે એમને હેન્ડલ કરે છે અને પોતાના ફિલ્મને તમારી સમક્ષ મૂકે છે. સો એવા આજના આપણા મહામુલા ગેસ્ટ છે જય બોડાસભાઈ. Thank you. Jai sir, Jai sir. Thank you so much for sparing time with us. અને જયભાઈ માટે જે આપણે વાત કરશું કે એમની સાથે જે કંઈ ક્વેશ્ચન આન્સર કરશું એના પહેલા હું એમને અભિનંદન આપવા માંગુ છું, કારણ કે એમણે જસ્ટ 2 દિવસ પહેલા જ એમની એક ફિલ્મ પૂરી કરી, એમનું શૂટ પૂરું થયું છે અને ફિલ્મનું ટાઇટલ ઇન્ટરેસ્ટિંગ છે. વાર્તા વિશે આપણને એટલું ખબર નથી, કદાચ જયભાઈ થોડુંક હિન્ટ આપે આજે તો આપણને ખબર પડશે. એનું ટાઇટલ એટલું ઇન્ટરેસ્ટિંગ છે, ચણિયા ટોળી. એટલે આપણે ત્યાંથી શરૂ કરીને પછી એમની જર્ની અને એમની સ્ટ્રગલ અને એમના ડિરેક્ટર સીટ સુધી પહોંચવાની વાતો કરશું. સો જયભાઈ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. તમે વડોદરાથી છો અને વડોદરા તમારી ભૂમિ રહી છે, કર્મભૂમિ અને જન્મભૂમિ બધું, અને તમે મુંબઈ શિફ્ટ થયા, મુંબઈથી પાછા વડોદરા આવ્યા, વડોદરાથી હવે પાછા અમદાવાદ શિફ્ટ થયા. એટલે આ આખું બધું જે ચક્કર છે એના વિશે તમે પહેલા એ જણાવો કે આ કેવી રીતે બધું થયું, પછી આપણે ફિલ્મ પર જઈએ. મને લોકો પૂછતા હોય છે કે બેઝ શું છે. હા, મને એટલા માટે મેં અહીંયાથી શરૂ કર્યું. હું બધાને એ જ કહેતો હોઉં છું કે હું છે ને ગાડીમાં હોઉં છું. મારી ડિક્કીમાં એક બેગ છે, એટલે જ્યાં કામ બોલાવે ત્યાં પહોંચી જવાનું, કોઈ બેઝ નથી. બટ હા, બર્થ પ્લેસ મારું બરોડા છે, જન્મભૂમિ બરોડા છે. કરેક્ટ. મારું સ્કૂલિંગ આખું બરોડાથી જ થયું. રાઈટ. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હું મુંબઈ ગયો હતો. કરેક્ટ. ત્યાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી એઝ એન અસિસ્ટન્ટ. એ મેં કામ ચાલુ કર્યું. કરેક્ટ. ત્યાંથી પછી મેં પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું. આઈ યુઝ ટુ શૂટ એઝ અ ડીઓપી. એ કરતા કરતા મને લખવાનો શોખ હતો, હું લખતો હતો. મારી બધી જે એડ્સ હોતી હતી, ટેલિવિઝન કમર્શિયલ્સ, એ હું જાતે જ લખતો હતો. કરેક્ટ. કોપીરાઇટિંગ હું કરતો હતો. તો ત્યાંથી આઈ થોટ ઓફ ડિરેક્ટિંગ વન એડવર્ટીઝમેન્ટ. કરેક્ટ. જ્યાં આગળ એ મારું સૌથી ખરાબ કામ હતું, કારણ કે આઈ કુડ નોટ ડોન બોથ ધ હેટ્સ. રાઈટ. એક ડીઓપી અને એક ડિરેક્ટર, એ બંને કામ જોડે હું ના કરી શક્યા. એન્ડ ધેન આઈ શિફ્ટેડ ટુ ડિરેક્શન. કરેક્ટ. અને ત્યારથી આઈ બીન કન્ટિન્યુઇંગ ટુ રાઇટ, ડિરેક્ટ. ગુડ, વેરી ગુડ. સો હવે પહેલા તમારો આજે ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ જસ્ટ પૂરો થયો છે, જેનું ટાઇટલ ઇન્ટરેસ્ટિંગ છે, ઓલરેડી બસ બની ગઈ છે. તમારા ફાઇનલ રેપની રીલ અને એના મુહૂર્તની રીલ, એ બધું જોયું છે અમારા દર્શકોએ. તો સહેજ જણાવશો કે આ પ્રોજેક્ટ શું છે? એટલે જય બોડાસને આપણે જાણીએ છીએ, એક જબરદસ્ત ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી, જેની અંદર અમિતાભ બચ્ચન સાહેબ હતા, ફક્ત મહિલાઓ માટે અને ફક્ત પુરુષો માટે. એટલે મારે એવું પૂછવું છે કે હવે આ ફરી ચણિયા ટોળી મહિલાઓ માટે છે કે પુરુષો માટે? ના, બધી જ મારી વાર્તાઓ બધી જ મહિલાઓ માટે જ રહેવાની છે, કારણ કે અપબ્રિંગિંગ એવું છે, એક મારી સાયકી જેવી છે કે ફક્ત પુરુષો માટે પણ એમ જોવા જઈએ તો એ એક વાર્તા તો એવી જ હતી જે ફિમેલ્સને અપીઝ કરે. રાઈટ. સો ઓલવેઝ એવરી સ્ટોરી દેટ કમ્સ ફ્રોમ મી વિલ કેટર ટુ દેટ. કરેક્ટ. મને નથી લાગતું હું કદી આમ માંસ ગોરી ફિલ્મ બનાવી શકીશ જે ખાલી આમ મેલ જેન્ડરને જ અપીલ કરે, મને નથી લાગતું. બટ હા, કમિંગ બેક ટુ ચણિયા ટોળી, હું હજી એ હેંગઓવરમાં છું. 2 દિવસ થયા છે શૂટ પતીને, અને 2 દિવસથી સતત બહુ જ ઊંઘી રહ્યો છું, કારણ કે ખાસો લાંબો પ્રોજેક્ટ હતો અને વિથ અ હ્યુજ ઓન્સોમ્બલ કાસ્ટ. એટલે અમારા પ્રાઇમરી કેરેક્ટર્સ 23 હતા. 23 પ્રાઇમરી 23, અને એની સાથે બધું કોઓર્ડિનેશન કરવું. અને હાઉ મેની ડેઝ યુ સેડ? 33 we shot for 33 days. Yeah, it's quite a long schedule. પણ ખૂબ સરસ રહ્યું. સુણવ કરીને આણંદમાં એક ગામ છે, ત્યાં આગળ અમે શૂટ કર્યું. વેરી ગુડ. ચણિયા ટોળી આ એક અલગ જોનર છે જે આજ સુધી મેં નથી કર્યું. હા, કારણ કે ફક્ત મહિલાઓ માટે કે પુરુષો માટે એક ફેમિલી કોમેડી ડ્રામા જોનરમાં હું ગણી રહ્યો છું. કરેક્ટ. બટ ચણિયા ટોળી એક બહુ જ વેકી એક્શન કોમેડી હાઇસ્ટ ફિલ્મ છે. વાવ. અને એક બહુ જ અલગ બેકડ્રોપ છે એનો. કરેક્ટ. સો એક બહુ જ અલગ વર્લ્ડ અમે ત્યાં ક્રિએટ કર્યું છે. તો લેટ્સ સી. અને નવું જ ગામ છે, જે ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ત્યાં
જઈને શૂટ કરી રહી છે વન્ડરિંગ વાય, કારણ કે એટલું સુંદર ગામ છે કે મને એમ પાછી જવાની ઈચ્છા થઈ ગઈ ને પાછું કંઈક શૂટ કરવાની ઈચ્છા થઈ ગઈ. વાહ વાહ. સો થેન્ક યુ, ગુડ એક્સપ્લોરેશન. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. પણ ખૂબ સરસ રહ્યું. હવે November 7th વી આર હોપિંગ ડેટ ઓલરેડી ડિક્લેર્ડ છે. યા કરેક્ટ કરેક્ટ અનાઉન્સ થઈ સો ગઈ. ધેટ ઇઝ ચણિયાટોળી. ચણિયાટોળી ટાઇટલ એ ખાસો ઇન્ટરેસ્ટિંગ હવે બહુ લાગવા લાગે, બટ એ જ્યારે લખતા હતા ત્યારે આઈ એમ અ વેરી ઇન્સ્ટિંક્ટિવ રાઇટર. Correct, એટલે હું આમ બેસીને ઝૂલા પર બેસીને વિચાર કરતો રહું એવું ના આવે. મને લેપટોપ ખુલ્લું જોઈએ ને આંગળા ચાલે ત્યાં જ બધું નીકળે. સો લખતા લખતા ફ્લોમાં નીકળી ગયું હતું. હજી 4-5 ટાઇટલ હતા, બધા સ્લેશ કરીને લખી રાખ્યા હતા. બટ પછી ધીરે ધીરે ચોંટવા માંડી ઓડિયન્સમાં. આઈ થિંક ઇટ્સ ગેનિંગ પોપ્યુલારિટી. એની સાથે બન્યું. રાઈટ. સો નાવ હવે MTV રોડીઝથી અમે બધા તમને જાણીએ છીએ. જય બોરસ જે MTV રોડીઝ જે તે જમાનામાં એટલું પોપ્યુલર સેગમેન્ટ હતું અને એના વિશેનો અનુભવ કે હાઉ યુ રીચ ધેર. હું પહેલેથી બહુ જ એથ્લેટિક રહેલો છું. એટલે ખાસા બધા સ્પોર્ટ્સ ગુજરાતમાં હું 100 મીટરમાં સિલ્વર મેડલિસ્ટ હતો. કરેક્ટ. હું ખોખો કબડ્ડી નેશનલ્સ રમેલો છું. ક્રિકેટ હું બરોડા માટે રમતો હતો. કરેક્ટ. સો ઓલવેઝ એક નેક હતો વેન એવર યુ વોચ a show like Roadies on television. Correct. એક પેલું થતું હતું ના યાર હું કરી શકું છું. આ તો આપણે કરી લઈશું. હા મારે મારા હું હોત ને ત્યાં હું કરી લેત. કરેક્ટ. તો એ જ આઈડિયા હતો. અને ઘરે પણ હું જોતો હતો ત્યારે મમ્મી પપ્પા બધા જ જોતા હતા, હું બધાને જોવા બેસાડતો હતો અને એમને એવું થતું હતું હા હા તું જાને. સો એક પેલું ચોંટી ગયું હતું નાનપણથી કે યાર એકવાર તો જઈએ. સો જસ્ટ ફોર સેક ઓફ ઇટ હું ગયો અને ચેન્જ માય લાઈફ. બહુ જ સરસ રહ્યું, બહુ જ સરસ રહ્યું. વેરી લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ. ખાસું બધું જાણવા મળ્યું, ખાસા અલગ અલગ લોકો. અને શું જર્ની હતી, અમે નેપાળ સુધી બાઇક પર ગયા હતા, એટલે એનથી વધારે એડવેન્ચરસ શું હોઈ શકે. સો ત્યાંથી એક પેલું કહેવાય કે એક થ્રિલ ટુ ટેક અ જમ્પ, એક કોન્ફિડન્સ તમારામાં ઇન્ગ્રેન ના હોય, કંઈક કરીને આવે. એ મને લાગે છે રોડીઝ ગેવ મી ધેટ કોન્ફિડન્સ. અને આજે આઈ એમ ઇન્ડેક્ટેડ ટુ ધેટ શો. ઓલવેઝ વિલ બી. યા નેચરલી. અને એણે ઘણું બધું તમને આપ્યું જે કરેજના ફોર્મમાં જોઈએ છે તે. અને થોડીક વાત ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન જ્યાં તમે PG કર્યું તમારું, સો એ વખતે તમને એવું હતું કે મારું ડ્રીમ ફિલ્મ મેકિંગ તરફ જવાનું છે કે DOP તરફ જવાનું છે કે એ વખતે સ્ટડી એટલું જ ફોકસ હતું? I'll tell you something very interesting. કરેક્ટ. સિનેમેટોગ્રાફી એઝ અ વર્ડ જ મને ખબર નથી બહુ ઓનેસ્ટલી એટલે એ ટાઈમે. કારણ કે એટલું એક્સપોઝર નહોતું. આઈ યુઝ ટુ ડુ ફોટોગ્રાફી. મને ઘરેથી એક કેમેરા લઈને આપ્યો હતો અને હું ખેંચતો રહેતો હતો. કોલેજમાં અહીંયા હતો ત્યારે યુનિવર્સિટી. વન ઓફ માય પિક્ચર ગોટ સિલેક્ટેડ એટ અ નેશનલ લેવલ. ઓકે. અને બહુ જ સારું અબ્દુલ કલામ્સ વિઝન ઇન્ડિયા 2020 એવી બુક હતી, એનો એક બેક કવર હતો. તો ત્યારે એવું થયું યાર કંઈક થઈ શકે છે. એટલે ફેમિલી ઓલ્સો થોટ કે આને આમાં મોકલવો જોઈએ. રાઈટ. અને પછી એક પોઈન્ટે જ્યારે સ્ટીલ ફોટોઝ આવતા હતા ને, મને એવું થતું હતું કે યાર વોટ ઇફ ધીઝ પિક્ચર્સ કુડ મૂવ. કરેક્ટ. આઈ કુડ ટેલ અ બેટર સ્ટોરી મે બી. કરેક્ટ. સો વિચ લેડ ટુ like search on the internet ki su hoy how do pictures move. Correct. Which is called cinematography. When your pictures move. અને એવી રીતે મને ખબર પડી કે આવું કોઈ પ્રોફેશન પણ હોય છે. So that is how I got into કે film making શું હોય, cinematography. Right. So એ વખતે I applied in multiple institutes but unfortunately FTI માં 0 year હતો એ વખતે. એટલે એ 6 month TV કોર્સ ને એ વાળું, એટલે એમાં મારે નતું જવું. અને ક્રેક્ટ ઝેવિયર્સ ગયો અને બહુ જ સરસ રહ્યું. વેરી ગુડ એક્સપોઝર. It was a 1 year program. So 6 months it was generalized and next 6 months we had to choose a master. એટલે એમાં મેં સિનેમેટોગ્રાફી ચૂઝ કર્યું હતું. અને ખૂબ સરસ એક્સપિરિયન્સ હતો એ. સુદીપ ચેટર્જી, કેકો, યસ, આ લોકો સાથે કામ કરવાનું અને એ લોકોના ગાઈડન્સમાં જવાનું તમને એટલે એ બાય ફ્લુક થયું કે યુ ઇન્ટેન્શનલી? બહુ જ ઇન્ટેન્શનલ. એટલે પેલો એક વર્ડ કહેવાય ચિકટ. મરાઠી ચિકટ. મને કંઈક જોઈએ ને હું કંઈ પણ રીતે લઈને રહું. રાઈટ. મારું એવું નેચર છે. રાઈટ. એટલે મેડ બીન હવે એવું પણ લાગે છે કે મને જે મેં શોર્ટ વિચાર્યો છે ને, હું જ્યાર સુધી એ નહીં મળે હું ત્યાંથી આગળ નહીં વધું. એ જ નેચર જ્યારે હું કોલેજ પાસ આઉટ થયો, આઈ વોન્ટેડ ટુ જોઈન સુદીપ ચેટર્જીસ ટીમ. અને મેં મલ્ટિપલ DOPs ને અસિસ્ટ કર્યો હતો. બટ એમનું કામ મને બહુ જ વધારે ગમતું હતું. રાઈટ.
અને હું સતત એમને મેસેજ કર્યા કરું, Right. એમના અસિસ્ટન્ટ્સને કોલ કર્યા કરું, એ જ્યાં શૂટ કરતા હોય ને ત્યાં બહાર ત્યાં પહોંચી જઈને ઉભો રહું. ત્યાં પહોંચી જ જાઉં. અચ્છા. એટલે એટલું થઈ ગયું કે હા. એક દિવસ એમણે મને બોલાવ્યો અચ્છા. અને મને પોતાની કારમાં બેસાડ્યો અને હા. પૂછ્યું કે ભાઈ શું છે? હા. મેં કીધું સર કંઈ પણ કરો, મને કશું જ નથી જોયું, તો તમારી જોડે રાખી લો, હા. તમને ચા પીવડાવીશ, કોફી પીવડાવીશ. એન્ડ ધીસ ઇઝ હાઉ ઇટ એકચ્યુઅલી સ્ટાર્ટેડ. करेक्ट he called me कल से आ जाओ करके some film set I don't remember maybe Kabil or some film set हाँ, हाँ. and for 1 month he made me make his coffee and I was happily doing it. oh great His thing was I'm keeping you on my set, हाँ. I'll not teach you a single lesson. okay okay તારે જાતે શીખવાનું છે અને okay મને લાગે છે આવા પ્રેક્ટિકલ લાઈફ એક્સપિરિયન્સીસ વિથ સચ માસ્ટર્સ નો એ રીઝન છે તમે ઘડાતા જાઓ ને કદાચ આજે હું અહીંયા બેઠો છું right કે right કયા કયા માસ્ટર્સે કેવી રીતે તમને શું શીખવાડ્યું, correct એમાંથી શું correct એબ્ઝોર્બ કર્યું તમે. કર્યું right સો ઓલ માય લાઈફ yeah આ બધી વસ્તુઓ કદી એ લાઈફ લોંગ રહે છે Lifelong રહેશે. અને Yes. અંશુલ ચોબે વન મોર નેમ વિથ whom you worked Yes. so એ એમની સાથેનો અનુભવ અંશુલ ચોબે એકચ્યુઅલી હી ગેવ મી માય ફર્સ્ટ જોબ. ઓ ગ્રેટ એમની એક એડવર્ટાઇઝમેન્ટ હતી, હા. એની માટે મને બોલાવ્યો હા. હતો અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હા. એ છે કે when you pass out of a film school you think you know everything. તમને Correct. બધું જ ખબર છે. ખબર છે અને મને એ દિવસનું શૂટ મળ્યું, હું સવારે ગયો ફેરી પકડીને મડ આઇલેન્ડ ત્યાં ગયો, મેં કીધું યસ સર. તો એમણે મને જે કામ આપ્યું ને હા. એ ગ્રાઉન્ડ વર્ક હતું, હા. રિયલ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ વર્ક. ગ્રાઉન્ડ વર્ક અને મને 15 મિનિટમાં એ ખબર પડી ગઈ કે મને કશું જ નથી આવડતું. ઓ મને And it was your first job? માય ફર્સ્ટ જોબ. મને કશું જ નથી આવડતું. ઓ ઓ ઓ સો યુ હિટ રોક બોટમ વેન યુ એકચ્યુઅલી કમ ટુ નો ધેટ હા. થિયોરિટિકલ અને નોલેજ. ફિઝિકલી જ્યાં સુધી ત્યાં જવાય નહીં અને કારણ જે કે એમ જોવા જાઓ practically કરીએ તો નહીં બધા લાઇટમેન જે છે, બધા ગેફર, હા. ઇલેક્ટ્રિશિયન્સ, હા, yeah. કાર્પેન્ટર્સ, Correct. એ લોકો તો મારા કરતા કેટલા એક્સપિરિયન્સ્ડ હશે, હા, હા. પણ એ લોકોની જે લેંગ્વેજ છે હા. એ તો ટેક્સ્ટ બુક લેંગ્વેજ નથી. યે- તમને હા. છેલ્લે તો એ જ શીખવી હા પડવાની હા છે. હા હા તો ત્યારે બાપ રે. સો આ બધા એક્સપિરિયન્સીસ કે ફૂલ જોશમાં ગયો તો આજે બધું જ ફોન હા, નાખીશ હા, અને હા. 15 મિનિટમાં ફૂલ કોન્ફિડન્સ ડાઉન, બાપ કશું જ રે. નથી આવડતું. પછી નોટબુક લઈને બેસો, શીખો. એ જ હોય છે સર કે આઈ એમ વેરી હેપી ધેટ આઈ એક્સપિરિયન્સ્ડ ઇટ એટ અ વેરી યંગ એજ બીકોઝ મને લાગે છે આફ્ટર લાઈક 25-30 યુ હા. બીકમ અ કોન્ક્રીટ બ્લોક. Yeah. એની પહેલા તમે એક સ્પોન્જ હો છો. હા અને જ્યારે ઘણું બધું તમે હા, તમે- ઉછળકૂદ કરી શકો છો અને અબ્ઝોર્બ કરી શકો. અબ્ઝોર્બ કરી શકો હવે Right. હવે એ મન નથી લાગતું કે એ વિથ એજ એ ઓછું થતું જાય. Correct. ઇટ્સ હ્યુમન બિહેવિયર. correct right great so after that the Mumbai journey got completed and you shifted to Vadodara how this ફક્ત મહિલાઓ managed or came to you or in your lap I did not shift to Baroda. Actually, what happened was, Okay. I came to Baroda to get engaged. oh અને કોવિડ આવી ગયો. તો okay so that was 19 20. 20 It હા, was 20. 18th of March 2020. I came to Baroda. Correct. અને 20 કે 21 જનતા કર્ફ્યુ લાગે ને બધું બંધ થઈ બંધ થઈ ગયું ગયું. અને right then I couldn't just go back to Bombay. oh okay And I suffered major losses in Bombay. I used to run a production house. અને Correct. સરસ હા. બધું ચાલતું હતું. Right, right. ધંધો બહુ સરસ હા ચાલતો હા હતો. હા હા પણ બધું બંધ થઈ ગયું એકદમ. હા એ તો એક ઠપ હતું રાતમાં બધું એક દોઢ વર્ષ બધું જ અને ત્યારે બધાની સેલરીઝ મારે કરવાની હોય, ઓફિસ રેન્ટલ્સ, રાઈટ મેન્ટેનન્સ, રાઈટ કેટલું બધું, કેટલા ઇક્વિપમેન્ટ્સ હતા હા, એની હા. EMIs. સો ધીરે ધીરે કરીને બધું સેવિંગ તૂટવા માંડી, બધું બંધ થવા માંડ્યું. Oh. અને અમારી એક વી સફર્ડ અ મેજર લોસ ઇન વન એડવર્ટાઇઝમેન્ટ. એ વિવોની હતી. હવે વિવો ચાઇનીઝ કંપની. હા હા લોકોએ આખો ખર્ચો હા કરી અને નાખ્યો પેલું અને કોવિડ company આવ્યું બંધ એટલે ઓ બાપરે એવું બધું. તો આઈ કેમ હિયર એન્ડ ધેન દેર વોઝ નથિંગ ફોર 6-8 months. નથિંગ. Oh. લાઈક સેવિંગ્સ બ્રોકન, વોટ ટુ ડુ નેક્સ્ટ, નો અને આઈડિયા. losses બધા થવા લોસીસ લાગ્યા. બધા ફૂલ અપસેટ, વેરી ઓન ધ વર્જ ઓફ આમ કે શું એટલે કરીશું? total broken up Total broken situation. up. Yeah. પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તમને કહું કે when you are low you Yeah. start calling everybody else, your હા કે friends. કંઈક હોય તો હા હા શું ચાલે છે, હા શું નથી. રાઈટ અને કોઈનું જ કશું નતું ચાલતું. હા તો એ સાંભળીને હું ખુશ થઈ ગયો. કે મારું એ નથી ચાલતું दोस्त फर्स्ट आ जाए तो प्रॉब्लम Right. होता है. આવી સિચ્યુએશન હતી. હા. બટ દેન
કશું જ નથી તો માય એલ્ડર બ્રધર ચિરાયુ, યુ નો Yeah. ચિરાયુ વોઝ વર્કિંગ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. Correct. It's like you can write, you can direct. Why don't you write a Gujarati film? કરેક્ટ. And one very fine day હા. મેં બેઠા બેઠા એ આઈડિયા લીધો, એ મરાઠી ફિલ્મ હતી, હા. એનો એક આઈડિયા લીધો, મેં Right. let me start writing this Correct. draft, which became a 264 pager draft, which was then called તકલીફ તો રહેવાની. હા, Then it became ફક્ત મહિલાઓ માટે. રાઈટ. But I think there were two other writers, you know Humayun. Yeah, Humayun, I know. Makrani Yeah, and yeah. Karan Bhanusharma. Karan. Three Okay. of us wrote this entire script on COVID on Zoom calls. ઓ, So it happened that way. મળ્યા પણ નહીં અને આખી વાર્તા ઝૂમ કોલ થી પૂરી Zoom કરી. call થી પૂરી કરી. Correct. But lived with that story for 2 long years. Multiple changes with producers, with actors. કરતા finally મુલાકાત થઈ વૈશલભાઈ સાથે. વૈશલભાઈ જોડે. And then there's no turning back. પછી Great. ચાલતું ગયું ગ્રેટ. એ collaboration. ફાઇન, પરફેક્ટ, ગ્રેટ. અને બેન્ચમાર્ક ફિલ્મ ત્યાંથી હવે ગ્રેટ અમિતાભ બચ્ચન સાહેબ આવ્યા બોર્ડ પર, હા. એ વિશે જરા એ ઓડિયન્સને. ફર્સ્ટ ડે ઓફ શૂટ અમે લોકો પોળમાં શૂટ કરતા હતા, હા. અને આનંદ સર આયા, હી વોઝ ઓન સેટ, હી વોઝ વન ઓફ ધ પ્રોડ્યુસર. પ્રોડ્યુસર, યા. એન્ડ ही इज लाइक ये फ्रेम क्यों लगाई है? અમે એક ફાધર ની ફ્રેમ હતી જે હા, એક્ચ્યુઅલી હા. ગ્રીન સ્ક્રીન કરીને મૂકેલી. Right. કારણ કે કે ત્યાં કોઈકનો photo મૂકવાનો. અને અમને કોઈક એક સરસ કેમિયો જોઈતો હતો. હા, સો વી હા. ઓલરેડી હેડ અપ્રોચ સમ ગુડ નેમ્સ ફ્રોમ ગુજરાતી ગુજરાતી industry. કીધું સર હજી ફાઇનલ નથી થયું એટલે એવું છે કે શું રોલ છે. મેં કીધું કે હી હેઝ પાસ્ડ અવે બટ એમનો આખો વોઇસ ઓવર છે એન્ડ હાઉ હી ગાઈડ્સ હિઝ કિડ અને એન્ડ માય કેમિયો છે. તો થોડી વાર બેઠા 10 સેકન્ડ વિચાર કર્યો પછી કે બચ્ચન સર પાસથી કરાવીએ તો પહેલા તો એવું થઈ ગયું કે શું મજાક કરો કે શું? પહેલો દિવસ મારી ફિરકી લેવા માંડે તો કે નહીં જય मैं सच्ची बोल रहा हूँ बच्चन साहब से करो मैं बात करूंगा. Right. પછી મને ખબર પડી કે એમના બિઝનેસ પાર્ટનર એ છે. હા. સો આટલો મોટો માણસ કહેતો હોય તો એમાં તથ્ય છે. તથ્ય છે, હા. મજાક નથી કરી. પછી ઘરે જઈને મેં શોધવાનું ચાલુ કર્યું. સો મને એક જૂની ક્લિપ મળી યુટ્યુબ પર જ્યાં એક ગુજરાતી બોલી રહ્યા છે. હા. હવે એમનો ક્વેશ્ચન એ જ હતો કે ये हिंदी में करेंगे चलेगा? मैं बोला ना सर એ પાછો પ્રોબ્લેમ. એ પ્રોબ્લેમ હા. ગુજરાતીમાં જ કરવું હા, પડશે. હા, હા. તો મેં ઘરે જઈને ક્લિપ શોધી નાખી અને પછી એમને મોકલી. મેં કીધું લો હા. કે બચ્ચન સાહેબને બતાવો ગુજરાતી કે બોલે. ગુજરાતી બોલેલા બોલે છે છે, હા. અને આપણે છે જ બધા બેઠા જ છે, હા, ડબ જ હા, કરવાનું છે. હા, હા. ઇઝ લાઈક ચલો બાત કરતે. પછી એક અઠવાડિયા સુધી કોન્સ્ટન્ટ ફોલોઅપ્સ કર્યા કરું. Right. પછી એક દિવસ સાંજે કોલ આવ્યો મને કહે કે એક નરેશન રેકોર્ડ કર હા. અને મોકલ વિડિયો હા, નરેશન. હા, હા. મેં કીધું કેમ સર? તો કે હું કાલે જઉં છું બચ્ચન સાહેબ સાહેબના સાથે ઘરે. વાત કરવાની છે. તો એમને બતાવું. હવે આઈ કિડ યુ નોટ, હા. હું એ સ્ક્રિપ્ટ જોડે 2-2.5-3 વર્ષથી હતો. હા. મને રાત્રે ઊંઘમાં ઉઠાડો ને તો હું ઊભો સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ, વર્ડ ટુ વર્ડ કહી બોલી શકો. જાઉં આખું. રાઈટ. અને એ નરેશન રેકોર્ડ કરવામાં પહેલી 10 મિનિટમાં 15 વાર ફંબલ મારી છે. ઓ બાપ કારણ રે. કે બેક ઓફ યોર ક્યાં? માઇન્ડ તમને તો ખબર હા, છે ને હા. કે યાર બચ્ચન સાહેબ ક્યાં જોવાનું છે? અને તોય મેં કઈ કરીને રેકોર્ડ કર્યો અને મોકલ્યો. Correct. હવે બીજો આખો દિવસ મારો એ જ જાય કે હમણાં એ જોતા હશે, હમણાં નહીં જોતા હશે, Right. શું ચાલતું હશે. બરાબર તો બોલ્યો હતો ને. અને પછી આનંદ સર નીકળ્યા અને આનંદ સર હવે એ થઈ ગયા હતા કે બતાવી દીધું બધું થઈ ગયું, બહાર નીકળ્યા, મને કોલ કર્યો કે એમણે હા પાડી દીધી. ઓહ. તો હું તો આમ ફ્રોઝન. મેં તો એક સેકન્ડ શું થઈ શું રહ્યું છે? મારી પહેલી ફિલ્મ, હું આટલી લાંબી જર્ની ક્રોસ કરીને આવ્યો કે ફિલ્મ ક્યારેય બચ્ચન સાહેબને મળવાનું નથી થયું, જોવાનું બી નથી થયું અને સીધા બોર્ડ પર. બહુ અઘરું થઈ ગયું. પછી અમે મુંબઈ ગયા એમને મળવા. હા, હા. તો બહુ કેવી ગભરામણ થાય કે I know. એક nervousness. બચ્ચન સાહેબ કરવાના છે. હા, હા. તો એ થઈ ગયું. હવે વી હેડ ટુ કીપ ધીસ ઇન્ફોર્મેશન ટુ આવરસેલ્વ્સ. Naturally. Like 4-5 of us. Correct. Me, Vaishal, The producer and the producers. maker. અમે Yeah. આટલા લોકો અને યશને કીધું હતું. હા. તો હવે મુંબઈ જવાનું છે શૂટ કરવા અને આખી ક્રૂ ને લઈને જઈએ છીએ, કાસ્ટ ને લઈને જઈએ છીએ. સો એવરીવન ઇઝ લાઈક આપણે કેમ જઈએ છીએ કે મુંબઈમાં શૂટ કરવાનું છે ફાધર વાળું, અને કોઈને કીધું નતું કોણ છે. સો શૂટના એક રાત પહેલા અમે બધાને કીધું કે ભાઈ બચ્ચન સાહેબ છે. તો અડધી ક્રૂ તો માને નહીં. ઓહ. બીજા દિવસે આયા, બીજા દિવસે સેટ પર કાસ્ટ ને કીધું કે અમિતાભ બચ્ચન આવી રહ્યા છે. હા. તો માને જ નહીં કોઈ. હા. કોઈ જ ના માને. હવે ધ એક્ટર વોઝ પ્લેઇંગ મધર, કલ્પના ગાગડેકર,
એમને એવું છે કે હું બચ્ચનની વાઈફ બનવાની છું હા. ના તો એ બધાને એવું હતું કે આ મજાક કરી રહ્યા છે બધા અને કોઈ આવશે કોઈ ડુપ્લિકેટ આવશે આમ થશે તેમ થશે ને આ કાઢી નાખશે અને 10 વાગ્યાનો કોલ ટાઈમ બચ્ચન સાહેબની ગાડી 10 વાગે સીધી પાર આવી જેમ બચ્ચન ઉતર્યા કલ્પના કાગડેકર ફિટ થઈ ગયા સાચે આવી ગયા અને ગયા અંદર ગયા હવે હું છે ને એક અઠવાડિયાથી પ્રિપેર કરું છું મારા મગજમાં કે કેવી રીતે એડ્રેસ કેવી રીતે બ્રીફિંગ કરીશું કેવી રીતે કરીશ એટલે હાઉ ડુ આઈ સ્ટાર્ટ એન્ડ ઇટ્સ ઓલ અબાઉટ રિહર્સલ્સ કરેલા હા ઇટ્સ ઓલ અબાઉટ પુટિંગ એન એક્ટ ટુગેધર રાઈટ સો મેં દુ યાર આમને તો દિવસમાં 1000 લોકો મળતા હશે જે પગે પડતા હશે જે સર બિગ ફેન કરતા હશે મેં દુ યાર લેટ મી કીપ ઇટ એક્સ્ટ્રીમલી પ્રોફેશનલ વિથ ઓકે સો મેં દુ બીતો નહીં ફંબલ ના મારતો અને વેનિટીમાં ગયા વેનિટીથી પાછા આયા સેટમાં આયા અને બધા જ ઊભા છે એ સીધા મારી પાસે આયા અને કે बताइए सर क्या करना है અને હું ફ્રીઝ 2 સેકન્ડ મેં તો આઈએ સર એ આઈએ સર માં મને લાગે છે મેં જીતી લીધું હતું સાઈડમાં ગયા બેઠા ગપ્પા માર્યા સ્ક્રિપ્ટ સંભળાઈ ટોનેશન સંભળાય અને શું ડિટેલિંગ હોય છે એમની કોમા પંક્ચ્યુએશન્સ પર એટલું વજન એટલું કેટલું એમ્ફેસાઇઝ કરવું એ બધું જ પૂછે અને એટલું રિહર્સ કરે કે આઈને એમને બિલકુલ રિહર્સલની કે સમજવાની કે રીટેક્સ ની કોઈ ગુંજાઈશ નહીં ઓ બાપ રે એટલું ટુ ધ ટી પ્રિસાઇઝ ટોટલ પ્રિસાઇઝ અને પહેલો ટેક આપ્યો ને એમનો ડાયલોગ હતો કે એ ચિંટુડા હવે હું ત્યાં હેડફોન પહેરીને બેઠો છું અને ઇટ્સ અ સ્ટુડિયો સો એમણે ડાયલોગ ડિલિવર કર્યો છે ને આઈ કિડ યુ નોટ મેં કાઢ્યા ને હેડફોન્સ તો આમ અથડાઈને અવાજ પાછો એટલો સ્ટ્રોંગ અવાજ બાપ રે હી ઇઝ અ માસ્ટર ઓફ વોઇસ એન્ડ સ્પીચ સો સવાલ જ નથી ગ્રેટ સો દેટ વોઝ મહિલાઓ માટે હવે આપણે પુરુષો પર આવીએ સો હાઉ દેટ પ્રોજેક્ટ ઇન્વોલ્વ્સ કારણ કે બંને ફિલ્મો બેન્ચમાર્ક ફિલ્મ છે અને ફક્ત મહિલાઓ અમે જોઈ એડવર્ટાઇઝ એની પોસ્ટર્સ ટ્રેલર બધું શરૂ થયું મજા આવી અને સક્સેસફુલ ફિલ્મ પછી બીજું ટાઇટલ અનાઉન્સ થાય છે ફક્ત પુરુષો માટે જય બોડાસ ફિલ્મ તો મને થયું કે અરે હવે આમાં શું કરશે પણ ઇટ વોઝ ગુડ અને થોડોક જમ મેં સ્ટોરીનો સાંભળેલો હતો બીકોઝ યુ નો પ્રકાશ ગૌડા સો બેઝિક કોન્સેપ્ટ લાઈન એની હતી બટ હી મેટ મી વન્સ એન્ડ હી સેડ કે મેં જેનોક ફિલ્મ સાથે આપ્યું છે અને જય ઇઝ ડિરેક્ટિંગ રાઇટિંગ એનું ફાઇનલ સ્ક્રીન પ્લે થાય છે સો હાઉ દેટ એક્સપિરિયન્સ ફોર યુ હાઉ વોઝ દેટ એક્સપિરિયન્સ ઓફ પુરુષો માટે actually came pretty late. The title of it. Yeah, okay. Because as you mentioned, પ્રકાશ સર ની સ્ટોરી હતી જે મને સાંભળીને એવું તમને થઈ જાય કે હા યાર આ વાર્તા મને કેવી છે દમ છે મને કેવી છે મારી રીતે સો વી ગોટ ધેટ સ્ટોરી અને અમે કામ ચાલુ કર્યું એના પર અને એના મલ્ટિપલ ડ્રાફ્ટ્સ બન્યા બનતા અમને એક પોઈન્ટે હું ને પાર્થ અમે લોકો એક સાંજે ઓફિસ પર અમારી એ પ્રોસેસ છે કે અમે બાઉન્સ ઓફ કરતા રહીએ એકબીજા પર આઈડિયા લાઈક બાઉન્સ ઓફ બેડ આઈડિયાઝ ઓન ટુ ઈચ અધર અન્ટિલ એન્ડ અનલેસ ઇટ બીકમ્સ અ ગુડ આઈડિયા સો એક કરતા અમને એક એ લાઈન મળી હતી કે આટલી બધી બબાલ ફક્ત પુરુષ બનવા માટે રાઈટ એનો જન્મ પુરુષ તરીકે થાય એના માટે જે એનો ક્રક્સ જ હતો પુરુષ બનવા માટે થઈ રહી છે અને વી લુક્ડ એટ ઈચ અધર એન્ડ લાઈક ધીસ ઇઝ ફક્ત પુરુષો માટે સો ત્યાંથી પછી એટલે રિવર્સ એન્જિનિયર્ડ આખું હતું કે પહેલા તો એનું ટાઇટલ અલગ હતું બધું અલગ હતું ધેન વી ડિસાઇડેડ કે યાર ધીસ ફિટ્સ પરફેક્ટલી ઇન ફક્ત પુરુષો માટે બ્રેકેટ અને લેટ્સ ટ્રાય ટુ એક્સપેન્ડ ધેટ યુનિવર્સ કરેક્ટ સો એમાં છે હજી બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયાઝ છે બીજા એ યુનિવર્સમાં ડેવલપ કરવા આવશે છે ગુડ ગ્રેટ છે સો ફાઇન અને ડિરેક્ટિંગ બીકોઝ વી જસ્ટ હર્ડ ચણિયા ટોલી પણ લીડ એક્ટર યશ સો યુ ટ્યુનિંગ વિથ યશ કેવું ત્રણ ફિલ્મો પૂરી થઈ પછી ત્રણેયમાં યશ મને લાગે છે એક રેપો તમારો એક ઇનવિઝિબલ લેંગ્વેજ હોય છે બિટવીન અ ડિરેક્ટર એન્ડ એન એક્ટર કોઈ પોઈન્ટે એ છે ને એ અનડિસ્ક્રાઇબેબલ છે કરેક્ટ કે એ ટેક તમને એક્ઝેક્ટ હિટ મળી ગયો તો કટ થયા પછી લુક્સ એટ મી આઈ લુક એટ હિમ એન્ડ આઈ એમ લાઈક ઓકે તો એને ખબર પડી જાય કરેક્ટ અને મને કંઈ જોઈતું હોય કે કંઈક અલગ ડિલિવર કરવું હોય કંઈ વેરિએશન જોઈતું હોય તો અમારે વાત કરવાની હવે જરૂર નથી કરેક્ટ કે હું એને ખાલી ઈશારામાં સમજાવી દઉં ને કે
હા. પેલું વાળું હા, કે હા. આના પહેલાના ત્રીજા Okay. take So that tuning એ ટ્યુનિંગ works. એટલી સરસ બેસી ગઈ છે ને Very good. મને લાગે છે હા આઈ થિંક ઇટ હેપન્સ વિથ ટાઈમ ઓલ્સો મેબી Yeah. So it's good, and he's a very different actor. He's a very different actor. He Yeah. performs Yeah. thoroughly. એટલે એનું કેવું છે એડિટ વાઇઝ કહું જેમ કે પુરુષો માટે આઈ હેડ વેરી ટુ કોન્ટ્રાસ્ટી એક્ટર્સ દર્શન જરીવાલા યશ મિત્ર મિત્ર. એન્ડ ઈશા હવે આ લોકોમાં કેવું થાય યશ બહુ જ પ્રિપેર કરે ને એક કરેક્ટ એવું જ ડિલિવર કરે રાઈટ મિત્ર બહુ ઇન્સ્ટિંક્ટિવ એક્ટર કરેક્ટ ઇમ્પ્રોવાઇઝ પણ કરે Improvise કરે. કરેક્ટ પણ એટલે દર વખતે શું થાય મિત્રનો મારે એડિટ પર ફર્સ્ટ ટેક યુઝ કરવો પડે અને યશનો લાસ્ટ ટેક યુઝ કરવો પડે કારણ કે યશને એક્સ્ટ્રીમ ડિટેલિંગમાં પણ એક કંઈક એડ કરતો જાય સો વિથ Correct. એવરી ટેક ઇટ બીકમ્સ બેટર એન્ડ Better. વિથ મિત્ર ફર્સ્ટ ટેકમાં એટલું કંઈક મેજિક થઈ જાય ને હા. કે પછી કદાચ ના પણ આવે હા તો હું એમની જોડે એવું મજાક કરતો હતો કે યાર તારો ફર્સ્ટ ટેક ને તારો લાસ્ટ ટેક યુઝ કરીશ પણ બંને જોડે કરશો ત્યારે શું કરવાનું મારે Good, great. Another beautiful question for the young directors who are watching this podcast કે મેં એવું સાંભળ્યું છે because I never been on your set. So તમારી જે ડિરેક્શન ટીમ છે એ કદાચ 11-12 જણની છે એવું મેં સાંભળ્યું છે એડીઝ. સો આ લોકોનો રોલ અલોટમેન્ટ અને હાઉ દે કોમ્પ્લિમેન્ટ વિથ યોર વર્ક કેટલા ક્વિકલી કારણ કે હું જનરલી સાંભળું છું કે ગુજરાતી ફિલ્મ્સમાં 6 એડી હોય 5 એડીઝથી એ લોકો ચલાવે છે સો વાય યુ કેપ્ટ અ બિગર ટીમ ઓફ એડીઝ ઓફકોર્સ એના પરફેક્શન્સ ને જે બી તમારી રીતે રિક્વાયર્ડ હશે એ આવતું હોય એટલે ફોર ધ યંગ ડિરેક્ટર્સ જે લોકો Yes. હવે ડિરેક્શનમાં આવવા માંગે છે કે એડી ટીમમાં આવવા માંગે છે એ લોકો માટે સો યુ આર ધ બેસ્ટ પર્સન હુ કેન એક્સપ્લેન ધીસ એકચ્યુઅલી આઈ ટેલ યુ વોટ ઇટ્સ નોટ અબાઉટ નંબર્સ Okay. મને એમ ખબર નથી હોતી કે એક્ઝેક્ટ કેટલા છે મને Okay. ખબર છે આ મારી ટીમ છે એમાંથી એક્ઝેક્ટલી રોલ્સ અને એનું ડિમાર્કેશન ક્લિયર હોય છે ઓકે જો એક માણસ કન્ટિન્યુટી જોતો હોય તો એણે બીજું કશું જ કશું જ નહીં જોવાનું. કરવાનું Right. એણે પણ આખો દિવસ એટલા ટાઈમ સેટ પર છે તારે કન્ટિન્યુટી જ જોવાની ફોલો કરવાનું છે રાઈટ જો તારાથી ચૂક્યું ને મેં પકડ્યું ને તો એ દિવસે બકા ગયો હતો ઓકે મારું બેઝિક સિમ્પલ છે સર આઈ ગીવ યુ ઇનફ ટાઈમ ઇફ યુ આર નોટ ફીલિંગ ઓકે ટુ વર્ક કરેક્ટ યુ ટેક રેસ્ટ તમે મને એમ કહી દો હા. કે તું જરા બે કલાક- થાકી ગયો. થાકી હા, ગયો મને છું 2 break કલાક જોઈએ છે. તું હા. આરામથી જા સુઈ જા બટ ઇફ યુ આર હિયર ઓન સેટ યોર કમ્પ્લીટ ફોકસ શુડ બી હિયર Correct. અને હું પોતે એવો છું હું લખવા બેસું તો મારો ફોન આતે બધું જ સાઈડમાં જતો રહે. કરેક્ટ કરેક્ટ હું મસ્તી કરતો હું ક્રિકેટ રમીશ ને તો હું પૂરી શિદ્દતથી ક્રિકેટ જ રમીશ યા નેચરલી એટલે મને એવું છે કે એ ડેડિકેશન જોઈએ ઓન સેટ એ બેઝિકલી તમારું વર્ક પોટેન્શિયલ વધારે દે કઈ પણ વસ્તુ કરે કરેક્ટ કરેક્ટ એટલે હું અહીંયા છું તો આ પોડકાસ્ટમાં જ છું પૂરેપૂરું કરેક્ટ પછી મને કશું જ બીજું આજુબાજુ નથી થતું. યા તો ગ્રેટ એડી ટીમ જોડે પણ યુઝ્યુઅલી મારું એ જ હોય છે બટ મેજર કોમ્પ્લિમેન્ટ્સ ટુ ધ એસોસિએટ ધ ચીફ મનન છે હાર્દિક હાર્દિક, છે જે લોકો આ આખો ડ્રાઈવ કરે કરે છે. કારણ કે ખાસી વાર એવું પણ થાય કે હું જે એ લોકોને કહું છું કે 2 કલાક જાગ સુઈ જા એ મને થાય છે સર હા ઓફકોર્સ ઓફકોર્સ હું પણ બાર થાકું બાર છું. 16 કલાકની હા. શિફ્ટ પર કામ કર્યા અને પછી એ ટાઈમે ટુ રિલાય ઓન સમબડી કે યાર પ્લીઝ તું જોઈ લેજે જોઈને જા. 15 મિનિટ જોઈ હા. લે એની માટે એ પાવરફુલ ટીમ જોઈએ અને એ લોકોને મારી વર્કિંગ પેટર્ન હવે ખબર છે મને એ લોકોની વર્કિંગ પેટર્ન ખબર છે સો Correct. ઇટ ઓલ જસ્ટ બ્લેન્ડ્સ વેલ સો ઇટ્સ નોટ અબાઉટ નંબર્સ બટ ઇટ્સ અબાઉટ not. ક્વોલિટી એન્ડ ધ ડેડિકેશન દે યસ અને મને કેવું છે હું પોતે એવો છું હા. જો પુરુષો માટેમાં ભયંકર VFX હતું મને નથી આવડતું VFX હા, એમાં હા. કોઈ નાનું નથી થઈ હા, હા, જવાનું બટ હા. મને એ શીખવા મળ્યું એવો જ મારો એક ડિરેક્શન ટીમમાં છોકરો હતો ઓમ કરીને સર બ્રિલિયન્ટ પરફોર્મર એને નથી ખબર મને ને એને એટલી જ ખબર હતી જેટલી કોઈ બીજાને ખબર ખબર હોય. આટલું જ હોય. ખબર હા, હા, હા. હતી થ્રુ આઉટ ધ ફિલ્મ અમે જોડે VFX શીખ્યા છે ઓ ગ્રેટ પણ એ હંગર હતી સર હા કે To આ learn. પણ જોવું છે આ મારે પણ સેગમેન્ટ જોવું શું છે કેવી એ રીતે ખબર છે થાય. હા તો આવો ને Right. પ્લીઝ કમ ઓન બેસો, સેટ હા. આરામથી બેસો શીખો Correct. મજા કરો સો જયભાઈ જ્યારે આપણી સાથે છે તો મને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવાનું મન થાય છે કારણ કે જે અત્યારે રિજનલ કોન્ટેન્ટ છે ગુજરાતી આપણી પાસે મરાઠી બંગાળી
મલયાલમ, તેલુગુ, તમિલ, આ બધા જ કોન્ટેન્ટની લોકો જ્યારે વાતો કરે છે ફિલ્મ ફ્રેટર્નિટીમાં, દર્શકો, આપણા વ્यूअर्स, कि यार मलयाली मैंने देखा ये अच्छा है, तेलुगु ये अच्छा है, मंजूमल बॉयज़ की आपने बात सुनी होगी, बीच में बहुत हुआ, तो मुझे ये पूछना है कि गुजराती जो कंटेंट है अपना, इतनी अच्छी फिल्में बन रही है, आप खुद देख रहे हो कि पिछले 2 साल में काफ़ी यानी 80% फिल्मों ने एक सक्सेस रेशियो सेट किया हुआ है, और आप एक यंग अचीवर है, आपने भी जो 2 फिल्में दी है वो बेंचमार्क फिल्म है इंडस्ट्री की, तो गुजराती फिल्म कब वो बाकी की लैंग्वेज के लोग देखेंगे सबटाइटल्स के साथ, या ऐसा कुछ फ्यूचर में पॉसिबल है कि गुजराती कंटेंट को हम बाकी की लैंग्वेज तक भी पहुंचा सके, उन व्यूअर्स तक पहुंचा सके? સર તમારા સવાલમાં જ જવાબ છે. ઓકે. કારણ કે ક્યાં છે ડબ ફિલ્મ્સ આપણી? એટલે એ જ કહું છું કે છે જ ક્યાં? નથી. હા, હશે તો લોકો જોશે. હા, આજે હું પણ નાનીની ફિલ્મ્સ ને બધી યુટ્યુબ પર જોઉં છું, કારણ કે અવેલેબલ છે. સર અવેલેબલ જ શું છે? હા, આપણે કેમ ડબ કરીને તમિલમાં, તેલુગુમાં નથી મૂકી રહ્યા? એટલે તમે જ્યારે ક્વેશ્ચન પૂછો મને ત્યારે જ સ્ટ્રાઇક થઈ ગયું છે કે આપણે કેમ નથી મૂકી રહ્યા. હમણાં મેં ખાલી ત્રિશા જોયું, ત્રિશા ઓન ધ રોક્સ, ડેની જીગર, જે હિન્દીમાં કર્યું, બટ બીજી લેંગ્વેજમાં ડબ કરવા માટે શું ખર્ચો આવતો જશે? કઈ જ નહીં. આપણે કેમ નથી મૂકી રહ્યા? રાઈટ. સો મે બી સો આપણે ઇન્ડસ્ટ્રીએ એક કોલેબોરેટેડ એફર્ટ કરવો પડશે એની માટે. રાઈટ. અને સર જુએ તો છે જ, એટલે જેમ વશ પરથી શેતાન બની, આઈ હેવ સીન અ લોટ ઓફ પીપલ started watching it after the Gujarati content. Somebody has to start. થયું છે. once the ball gets rolling, એક ડોમિનો ઇફેક્ટ જેમ વધતું જશે. એટલે ઇટ્સ અ વેરી બ્રાઇટ ફ્યુચર ફોર the Gujarati content also. હા, એટલે એ જ મારું હતું કે ક્યારે અને કેવી રીતે આપણે પહોંચી શકીએ આ બધા સુધી, અને એક કોલેબોરેટેડ એફર્ટ. જોનર મને લાગે છે એક જોનર એક્સપેરિમેન્ટેશન ની પણ જરૂર છે, અને એની એક્સેપ્ટેબિલિટી બાય ધ ઓડિયન્સ ની પણ બહુ જરૂર છે. જેમ કે આપણી ત્યાં જગત જેવી ફિલ્મ છે which is brilliant, very slow paced, slow burn film, પણ સર નથી ગઈ ઓડિયન્સ. કેમ નથી ગઈ? નથી પહોંચી. મે બી એ ફિલ્મ પહોંચી નથી ઓડિયન્સ સુધી, કે ઓડિયન્સ નથી પહોંચ્યું ફિલ્મ સુધી, બટ એ થતું રહેવું જોઈએ. એ રિપીટેડ ઇફેક્ટ જ કામ આવશે, કરે છે. સેકન્ડલી, હું પર્સનલી, હી ઇઝ અ ગુડ ફ્રેન્ડ, મને ઓલવેઝ એવું લાગે, હું કમ્પેર કર્યા કરું ઓલવેઝ વિથ મરાઠી ઇન્ડસ્ટ્રી ઓર બેંગોલી ઇન્ડસ્ટ્રી, પંજાબી ઇન્ડસ્ટ્રી. સર મરાઠી ઇન્ડસ્ટ્રીમાં આજે પણ because they have gotten the rural belt very strong, correct, અને they turn up so well. આપણી ત્યાં મને એવું છે, જ્યાર સુધી વિશાલ વડાવાલા ફિલ્મ અપ્રિશિએટ નથી થતી ને, અને એ લોકો જોવા નથી જતા ને, કે કલેક્ટિવ એફર્ટ ઓફ ઓલ ક્લાસીસ, રાઈટ, તો જ એક માસ બનશે. તો બનશે સર, બનશે કમિંગ યર્સ. અને બીજો ક્વેશ્ચન થોડો એનાથી રિલેટેડ જ, કે ઓટીટી પ્લેટફોર્મ્સ આપણી પાસે બહુ લિમિટેશન્સ છે ગુજરાતી કોન્ટેન્ટને પરચેસ કરવાવાળા, તો એ વિશે અને એ ડિરેક્શનમાં આપણે કંઈ કરવું જોઈએ, કે ઇફ યુ હેવ એન આઈડિયા ફોર ફ્યુચર? કારણ કે આપણી ફિલ્મ આવી થિયેટ્રિકલ રિલીઝ થઈ, અપ્રિશિએટ થઈ, કદાચ કોઈ ફિલ્મ ઓકે રહી, ન ચાલી, વોટ એવર, સો એ પછી જે ઓટીટી જે કન્સિડરેશન છે કે સેકન્ડ એનું, તો એની માટે મને એટલા સોર્સ દેખાતા નથી, કેટલા પ્લેટફોર્મ્સ દેખાતા નથી, તો એની માટે તમારો વ્યૂ પોઈન્ટ શું છે બીંગ અ ડિરેક્ટર? સર ઓટીટી મને લાગે છે ધીરે ધીરે કરીને નવી વિન્ડોઝ ખુલશે. જે નેશનલાઇઝ પ્લેયર્સ છે એ લોકો પણ હવે પ્રાઇમ એક્સેપ્ટ કરવા માંડી છે, પણ પે પર વ્યૂ મોડલ છે, તો એ ખુલશે. મને લાગે છે બિગર ક્વેશ્ચન સ્ટીલ ઇન ગુજરાત ઇઝ કે સેટેલાઇટ નથી સર, ગુજરાતી એક જ ચેનલ છે, બાકી કોઈ છે નહીં, ધેર આર નો ટેકર્સ. સો મને લાગે છે આપણે લોકો હજી ખબર નહીં, ધેર ઇઝ નો ડેફિનેટ answer to it, but એ વધશે, એ બધું ધીરે ધીરે વધશે. So it takes time. It takes time for every industry. બધાના હાઈઝ લોઝ એક ફેઝ આવશે, તો ત્યારે વધશે. મને લાગે છે ઓટીટી પર વિથ અપકમિંગ ફિલ્મ્સ ઓલ્સો, લાઈક સિતારે જમીન પર, યુટ્યુબ પર હમણાં ગઈ, હા, એટલે પે પર વ્યૂ મોડલ, તો મને લાગે છે એવા એક્સપેરિમેન્ટેશન્સ વિથ ઓટીટીઝ ગુજરાતીના થવા જોઈએ. આપણી પાસે એકચ્યુઅલી બે જ પ્લેયર્સ છે હમણાં તો. હા, એ જ, એટલે એ લિમિટેશન્સ છે, એટલે રાઈટ.
સો માય ક્વિક ક્વેશ્ચન હવે આપણે ટુવર્ડ્સ એન્ડ જઈએ કારણ કે વાતો એટલી બધી છે ને તમારી પાસેથી જાણવાનું પણ એટલું બધું છે પણ સમયની થોડી મર્યાદાને લઈને આપણે થોડા ક્વિક ક્વેશ્ચનમાં મને એ પૂછવું છે કે વોટ વોઝ ધ સીન યુ રિમેમ્બર્ડ ફ્રોમ ઓલ ધીસ 3 ફિલ્મ્સ યુ મેડ? કદાચ ત્રીજી ફિલ્મ વિશે તમે કહી ના શકો યોર બેસ્ટ સીન કે જે આ કે જે થ્રુઆઉટ તમારી સાથે રહ્યો છે કે આ ડિરેક્ટ કરવાની મને બહુ મજા આવી. સર એક સીન હતો ફક્ત પુરુષો માટેમાં, રાઈટ, વિચ વોઝ ઈશા કન્ટ્રી છોડીને જઈ રહી છે અને એક એરપોર્ટ પર અમે સીન શૂટ કર્યો હતો, રાઈટ, જે અમે બરોડા એરપોર્ટ પર, રાઈટ, સર એ એક મેજિકલ 2 કલાક હતા. અમને 2 કલાકની જ વિન્ડો હતી શૂટ એટ, રાઈટ, એવરીથિંગ વોઝ જસ્ટ ફોલિંગ ઇન પ્લેસ. એટલે મારી એક સિસ્ટમ છે કે ટુ અપ્રોચ એવરી સીન હું એક મ્યુઝિક પીસ હોય મારો એ વગાડું, કરેક્ટ, અને હું એરપોર્ટ પર સ્પીકર લઈને ઘૂસ્યો છું, મોટું સ્પીકર મૂકીને વગાડ્યું છે. અને એમાં એક તમે ટ્રીક રમી હતી, હવે તો કહેવાય કે એક ગેટ અમે બ્લોક કરાયો હતો, તો એક ગેટ પર CISF ના સ્ટાફ હોય, તો અમે 2 એક્ટર્સ લીધા હતા જેમને CISF ના કોસ્ટ્યુમ્સ બનાવડાયા હતા. ઓકે, અને એમને ઊભા રાખ્યા હતા. અચ્છા, તો જે એકચ્યુઅલ CISF વાળા હતા એમને લાગતું હતું કે અહીંયા છે આપણા માણસો, ઓકે, અને એ લોકો આવતા નતા. અચ્છા, અને અમે બ્લોક કરી દીધું હતું. બરાબર. અને એ 2 કલાકના વિડિયોનો પ્રોપર યુટિલાઇઝ કર્યો. એ સીન એટલો સરસ નીકળ્યો. ખબર નહીં, કંઈક મેજિકલ 2 કલાક હતા મારી માટે. અને ઇટ સ્ટેઝ ફોર એવર વિથ યુ. સ્ટેઝ ધેટ મ્યુઝિક, ધેટ પરફોર્મન્સીસ, કરેક્ટ, ધેટ લાઇટ, ખબર નહીં, એ બહુ મેજિકલ હતું. કરેક્ટ. અને હવે એક એવો સીન કે જે તમે સ્ક્રીન પર અમને બતાડ્યો નથી, અમને એટલે ઓડિયન્સને બતાડ્યો નથી. અરે બહુ જ બધું છે સર, બહુ જ બધું છે. મેં તમને કીધું ને, ફર્સ્ટ ડ્રાફ્ટ ઓફ ફક્ત મહિલાઓ માટે વોઝ 264 પેजेस સર. એક આખો સોંગ કાઢી નાખ્યું હતું, ખાસા બધા સીન્સ હતા બીજા. એક બહુ ઇન્ટરેસ્ટિંગ તમને કહું, હવે તો એ કદી એક્ઝિક્યુટ નહીં થાય એટલે, બટ ફક્ત મહિલાઓ માટે સર સાંભળજો, આ બહુ સરસ છે. એક ટ્રેક હતો, બેઝિકલી મહિલાઓ માટે ઇઝ અ મેલ ગેટ્સ ટુ લિસન ટુ વોટ ફીમેલ્સ અરાઉન્ડ હિમ આર થિંકિંગ અબાઉટ. સો આ કેરેક્ટરને એક મોટો ભાઈ હોય છે અને પપ્પા હોય છે, અને પપ્પા ને મોટો ભાઈ બંને એક એક્સિડન્ટમાં ગુજરી ગયા છે. તો એની ભાભી છે, ભાભી પ્રેગ્નેન્ટ છે, અને થ્રુ આઉટ ધ ફિલ્મ અને બા જે હતા, બા મ્યુટ હતા પહેલાના ડ્રાફ્ટમાં, તો એને બા પણ સંભળાતું હતું. કારણ કે વિચારી તો શકતા હતા, તો બા મ્યુટ હતા પણ એમનું સંભળાતું હતું. અને વચ્ચે રેન્ડમલી બહુ જિબ્રિશ વર્ડ સંભળાય તમને. અને એનો ક્લાઇમેક્સ એ હતો કે ભાભી જે છે એ બેબી ગર્લ ડિલિવર કરે છે, અને કોન્સ્ટન્ટલી એ પેટમાંથી અવાજ સંભળાતો હોય છે. એક આખો આવો બીજો એક ડ્રાફ્ટ હતો, બટ અનફોર્ચ્યુનેટલી નથી. પણ એ તો ખાસું થતું જ રહે સર, રાખવા જેવું. પણ સર દરેક ડ્રાફ્ટમાં એવું જ લાગે રાખવા જેવું હતું. પુરુષો માટે એવું જ છે, 13 ડ્રાફ્ટ લખ્યા સર. રાઈટ. સો મારા 2-3 ક્વિક વર્ડ, જેને તમે એક વર્ડમાં બી આન્સર આપી શકો, એક સેન્ટેન્સમાં પણ આપી શકો, અને મજા કરીએ. પહેલો વર્ડ, જનક ફિલ્મ્સ. હોમ. દીક્ષા જોશી. દીક્ષા જોશી, જ્યારે મેં પહેલી ફિલ્મ આમ બનાવવાનું વિચાર કર્યું હતું ને, અને ફર્સ્ટ થોટ જ હોય સીધો કે આમાં કોણ ફિમેલ લીડ કોણ કરશે, એ દીક્ષા જ હતી પહેલેથી. શી હેઝ બીન વિથ મી સિન્સ ધ ડે આઈ ઇન્સેપ્ટ કરી હતી ફિલ્મ પ્રોપર, અને ત્યારથી હું કોન્ટેક્ટમાં હતો. રાઈટ. અને બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયો હતો. ચરતો લાગુ વોઝ ચિરાઉઝ ફર્સ્ટ ફિલ્મ. કરેક્ટ. એટલે મને ઓલવેઝ એ બહુ અટેચમેન્ટ હતું કે યાર આ ફિલ્મ, એટલે દીક્ષા હોવી જોઈએ, દીક્ષા જ હતી. રાઈટ. તો અને બ્રિલિયન્ટ એક્ટર. રાઈટ. એ કદી સવાલ એવા પૂછે ને આપણને જ ખબર ના હોય કે યાર આ તો મેં જ નથી વિચાર્યું, એટલું ખોદે કેરેક્ટરને. કરેક્ટ. અને થર્ડ એન્ડ લાસ્ટ વર્ડ મારો, પછી આપણે આ વાતને પૂરી કરીએ. અમદાવાદ. સર મેં જેટલો આખા લાઈફમાં હોર્ન નથી વગાડ્યો ને, એટલો મેં અમદાવાદમાં 2 વર્ષમાં વગાડ્યો છે. અને હવે મારી ગાડીમાં મારા ઘરવાળા કોઈ પણ બેસે છે ને તો એમને બીક લાગે છે, કારણ કે હું અમદાવાદીઓ જેવો ચલાવતો થઈ ગયો છું. બીજા કોઈ પણ સિટીમાં મારે પહેલા જવાનું. રાઈટ. ઓકે, ગુડ. સો યસ. પણ અમદાવાદ હજી
મને સર આઈ સ્ટેડ ઇન બોમ્બે ફોર 10 years. યા સો ઇટ વોઝ અ વેરી ફાસ્ટ પેસ્ડ લાઈફ. રાઈટ અને કેવું હતું, એક જગ્યાથી બીજી જગ્યા કલાક લાગે તમને પહોંચવા. રાઈટ અને બરોડા ઓન ધી અધર હેન્ડ હું ઘરે આવું એટલે બપોરે ઊંઘવાનું, એક ખૂણાથી બીજે ખૂણે જતા 10 મિનિટ 15 મિનિટ. અમદાવાદમાં બધું અડધો કલાક પર છે, બધું 35 મિનિટ પર છે. એ બહુ વિયર્ડ છે, ક્યાંયથી ક્યાંય તમને 35 મિનિટ લાગે છે. તો હજી એડજસ્ટ Geographically હજુ અન્ડરસ્ટેન્ડિંગ ચાલુ હજી સમજી રહ્યો છું અમદાવાદને. But yeah, good. You shifted already, right? Yes. Yeah, great. So thank you so much, Jai Thank you, bhai. sir. Thank you so much Thank you. for sparing some time with us and for this podcast. So thank you so much, દર્શક મિત્રો. I hope કે તમને જયભાઈની આ સરસ મજાની વાતો અને જવાબો મજા આવશે અને સાંભળવા અને જોવાનું ગમશે. Thank you so much. થેન્ક યુ સર.